विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ જેમાં આપણે ત્રિઅંગી વનસ્પતિનો અભ્યાસ કરીશું। હવે ગઈકાલના લેક્ચરમાં આપણે ત્રિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરી ગયા હતા। ત્રિઅંગી વનસ્પતિના નિવાસસ્થાન તેમજ તેની લાક્ષણિકતા તેમજ કહેવામાં આવે છે કે ત્રિઅંગી વનસ્પતિ એ સૌપ્રથમ ભૂમિ નિવાસી વાહક પેશીધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વાહક પેશી શું છે અને તેની ઉપયોગિતા શું છે ત્રિઅંગી વનસ્પતિની તે સમગ્ર ચર્ચા આગળના લેક્ચરમાં આપણે કરી ગયા હતા। હવે આજના લેક્ચરમાં આપણે ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા તેમજ ગૌણ અવસ્થા વિશે ચર્ચા કરીશું અને તેમજ તેના જીવન ચક્ર વિશે ચર્ચા કરીશું। તો હવે સૌપ્રથમ આપણે આગળના લેક્ચરને થોડુંક તમારે રિવાઇઝ કરી લેવાનું, જેનાથી તમને આ ચેપ્ટર સરળતાથી આ ટોપિક સરળતાથી સમજાઈ જાય, બરાબર। હવે ત્રિઅંગી વનસ્પતિ ની આપણે વાત કરવા જઈએ। ત્રિઅંગી વનસ્પતિ જ્યાં મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે। કઈ છે? બીજાણુજનક। મુખ્ય અવસ્થાને બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તમે કહી શકો કે મુખ્ય અવસ્થા એ બીજાણુજનક અવસ્થા જોવા મળે છે। અને આ બીજાણુજનક અવસ્થામાં આપણે ચર્ચા કરી ગયા હતા આગળના લેક્ચરમાં કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણના વિકાસની પ્રક્રિયા બીજાણુજનકમાં જોવા મળે છે। અને આ બીજાણુજનક અવસ્થા એ પોતે કેવી છે? સ્વતંત્ર છે, બરાબર। આ એક પોઈન્ટ યાદ રાખજો। બીજાણુજનક અવસ્થા કેવી છે? સ્વતંત્ર છે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે। જેમ આપણે દ્વિઅંગી વનસ્પતિમાં ચર્ચા કરી ગયા કે બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે, પરંતુ અહીં એ બીજાણુજનક અવસ્થા સ્વતંત્ર છે। તેના સિવાય જોવા જઈએ તો અહીં પર્ણના વિકાસની પ્રક્રિયા થયેલી છે બીજાણુજનકમાં, જેને કારણે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષી તરીકે પણ વર્તે છે। પ્રકાશ સંશ્લેષી એટલે કે પોતાનો ખોરાકની પ્રક્રિયા પોતાની જાતે કરી શકે છે અને વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા પણ કરી શકે છે, અને તેને કારણે આ બીજાણુજનક અવસ્થા એ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે, બરાબર। હવે આપણે આ જે બીજાણુજનક અવસ્થાની આપણે આગળ ચર્ચા કરી, તો બીજાણુજનક અવસ્થામાં જે કેવી પ્રક્રિયા છે 2n તમારે યાદ રાખવાની, બરાબર। કે ખાસ કરીને અહીંયા આપણે જોવા જઈએ તો બીજાણુજનક અવસ્થા એ કેવી અવસ્થા છે? દ્વિકીય અવસ્થા છે। હવે આમાં શું થાય છે કે ખાસ પર્ણની વિશેષતા, અહીંયા આપણે બીજાણુજનક અવસ્થા માટે પર્ણની રચના ખબર હોવી જોઈએ, અને પર્ણ ઉપર બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે ને, એટલે આપણે અહીંયા મૂળ પ્રકાંડ વિશે ચર્ચા નહીં કરી, પણ કોના ઉપર ફોકસ કરીએ છીએ? પર્ણ ઉપર। તો અહીંયા બીજાણુજનકમાં અહીંયા આ તમારો ટોપિક આ રીતે જ યાદ રાખવાનો છે। બીજાણુજનક આપણે લખી, બરાબર। તો જેમાં પર્ણની આપણે રચના જોવા જઈએ તો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે પર્ણ એ ત્રિઅંગી વનસ્પતિઓમાં કાં તો મોટા જોવા મળે છે, મોટા જોવા મળે તો તેને શું નામ આપવામાં આવ્યું છે? મહાપર્ણી તરીકે ઓળખવામાં આવશે। મહાપર્ણી પર્ણ કે મહાપર્ણી। અને અમુક વનસ્પતિઓમાં પર્ણ કેવા હોય છે? નાના હોય છે, તો જેને અહીંયા આપણે શું નામ આપશું? સૂક્ષ્મપર્ણી અથવા તો લઘુપર્ણી નામ આપશું। શું કહીશું આપણે? લઘુપર્ણી, બરાબર। હવે કોની અંદર મહાપર્ણી જોવા મળે છે? તો જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો હંસરાજ છે જેવી વનસ્પતિઓમાં પર્ણ કેવા જોવા મળે છે? મોટા જોવા મળે છે, બરાબર। જેમ કે આ એનું પ્રકાંડ છે, તો આ રીતે તેના પર્ણ મોટા જોવા મળે છે, જેનો ઉપયોગ આપણે આગળ ચર્ચા કરી કે આ સુશોભન માટે કરવામાં આવે છે। તેના સિવાય સૂક્ષ્મપર્ણી જોવા જાય તો સૂક્ષ્મપર્ણી તરીકે તે સેલાજીનેલા અને સાલ્વિનિયા માં પર્ણો સૂક્ષ્મપર્ણી જોવા મળે છે। એટલે કઈ રીતે? અને ખાસ કરીને તમે જોવા જાઓ ને તો આ વનસ્પતિ એ મોટે ભાગે જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે, એટલે કે તેના પર્ણ આ રીતે સૂક્ષ્મ પર્ણ જોવા મળે છે। તેની આકૃતિ તમને એનસીઈઆરટી બુકમાં પણ આપેલી છે, બરાબર। આ રીતે હવે વાત આવી
કે આ જે બીજાણુ પર્ણની ચર્ચા કરી ગયા, ત્યારબાદ જોવા જઈએ તો બીજાણુ પર્ણ છે, બરાબર, કે સૂક્ષ્મ પાણી હોય કે લઘુ પાણી હોય, તેની ઉપર એટલે કે પર્ણ ઉપર શું આવેલું હોય છે? બીજાણુ ધાનીઓ. બીજાણુ ધાનીઓ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે આ જે પર્ણ છે એ પર્ણ ઉપર અસંખ્ય બીજાણુ ધાનીઓ, બરાબર, અને તેને કારણે તે પર્ણને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બીજાણુ પર્ણ, બરાબર, કે જે પર્ણ ઉપર બીજાણુ ધાની આવેલી છે તેને બીજાણુ પર્ણ કહેવાશે. એટલે પહેલેથી આપણે બીજાણુ પર્ણ જ લખી નાખ્યા છે, બરાબર, કે બીજાણુ પર્ણ ઉપર અસંખ્ય બીજાણુ ધાની. હવે અહીંયા તમે જોવા જાવ તો આ જે પર્ણ છે, સેલાજીનેલા હોય કે હંસરાજ હોય, તેની તમે સપાટી ઉપર જોવા જાવ તો આવા કાળા ડાઘા તમને જોવા મળશે, બરાબર. અહીંયા તમને દર્શાવું છું. એ કાળા ડાઘા એ બીજું કાંઈ નથી પણ શું છે? બીજાણુ ધાનીઓનો સમૂહ છે, બરાબર. અહીંયા આવડો જે એક ગોળ ટપકું આપણે અહીંયાથી લઈ લઈએ છીએ, બરાબર. એ કઈ રીતે જોવા મળશે? બીજાણુ પર્ણ ઉપર આ એક આપણે બીજાણુ ધાનીનો સમૂહ લીધો, જેની અંદર બીજાણુ ધાનીઓ આ રીતે અસંખ્ય માત્રામાં ગોઠવાયેલી જોવા મળે છે. આ બધી શું છે? બીજાણુ ધાનીઓ છે, બરાબર, બીજાણુ ધાનીઓ. અને તેની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા તમને બીજાણુ, અહીંયા જે કોષીય રચના છે, બરાબર, આ તમને ગ્રીન કલરથી દેખાડું છું, એ બીજાણુ માતૃકોષ છે. એટલે બીજાણુ ધાનીમાં શું આવેલું હશે? બીજાણુ માતૃકોષો. બીજાણુ માતૃકોષો. હવે બીજાણુ માતૃકોષો જોવા જઈએ તો એ પણ કેવા છે? દ્વિકીય છે. એટલે કે અહીંયા 2n જ લખું છું. બીજાણુ માતૃકોષો ત્યારબાદ અર્ધીકરણની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા? અર્ધીકરણ. હવે અર્ધીકરણ એટલે તમને ખબર છે, અર્ધીકરણ એટલે શું કહેવાશે? કે દરેક માતૃકોષ, માનો કે હું અહીંયાથી આ જે ગ્રીન કલર છે એ ગ્રીન કલર હું અહીંયા લઉં છું, બરાબર, તમને અલગથી દર્શાવું છું. આ બીજાણુ માતૃકોષ છે, બરાબર, જેની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. જે અર્ધીકરણની પ્રક્રિયા કરે એટલે કેટલા? 4 બીજાણુઓ, 1 2 3 4 બીજાણુઓ સર્જનની પ્રક્રિયા કરે. આ શું કહેવાશે? બીજાણુ કહેવાશે. અને બીજાણુઓ કેવા હશે? એકકીય હશે. બીજાણુ માતૃકોષ કેવો છે? 2n છે. જ્યારે બીજાણુ ઉત્પન્ન થશે તે કેવા ઉત્પન્ન થશે? એકકીય, કારણ કે અર્ધીકરણની પ્રક્રિયા થઈ છે. તો હું અહીંયા લખી શકું, તમને અહીંયા બીજાણુ માતૃકોષ દેખાડેલો છે. આ શું છે? બીજાણુ માતૃકોષ છે, બરાબર, અહીંયાથી મેં લીધેલો છે. અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને આ રીતે દરેક માતૃકોષમાંથી 4 બીજાણુઓ સર્જન થશે. તો હવે તમે વિચાર કરી શકો કે મેં એક જ પર્ણમાં આવેલી જે બીજાણુ ધાનીનો સમૂહ છે એ સમૂહ લીધેલો છે, જેની અંદર અસંખ્ય બીજાણુ ધાનીઓ આવેલી છે, અને તેમાં પણ એક જ માતૃકોષ મેં તમને એ દર્શાવેલું છે કે જે 4 બીજાણુ ઉત્પન્ન કરે છે. તો તમે વિચાર કરી શકો કે જ્યારે આ બધી બીજાણુ ધાનીઓ, બરાબર, જેની અંદર આ રીતે બીજાણુઓ સર્જનની પ્રક્રિયા થશે અને જ્યારે આ બીજાણુ ધાની ખુલશે ત્યારે અસંખ્ય માત્રામાં બીજાણુઓ છૂટા પડશે, બરાબર, અસંખ્ય માત્રામાં એટલે કે લાખોની સંખ્યામાં બીજાણુ છૂટા પડશે અને જ્યાં પડશે ત્યાં તેનું અંકુરણની પ્રક્રિયા થશે અને નવી ત્રિઅંગી વનસ્પતિ ઉગી નીકળે છે. એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓનો વૃદ્ધિ વિકાસનો દર ખૂબ જ ઝડપથી જોવા મળશે. તો અહીંયા આ શું છે? બીજાણુઓ સર્જનની પ્રક્રિયા. બીજાણુ જે એકકીય છે. હવે આગળ વધી, ખાસ કરીને આ જે બીજાણુ પર્ણ, અહીંયા મેં તમને આ રીતે દર્શાવ્યું કે પર્ણમાં આ રીતે આવેલું હોય, બરાબર. હવે અમુક જેમ કે સેલાજીનેલા છે, બરાબર, આ સૂક્ષ્મ પાણીવાળી રચના, તેની અંદર અમુક વખતે હંસરાજમાં તો આ જ રીતે ગોઠવાયેલી છે બીજાણુ ધાનીઓ પર્ણ ઉપર, બીજાણુ પર્ણ ઉપર. પણ અહીં જે સેલાજીનેલા છે, અથવા તો આપણે એક ઉદાહરણ તરીકે લઈ લે કે ઇક્વિસેટમ. કઈ લીધી? ઇક્વિસેટમ, જેમાં બીજાણુ ધાનીઓ ભેગી મળીને, જો યાદ રાખજો, સેલાજીનેલા કે ઇક્વિસેટમ, બરાબર, જેમાં પર્ણો તો છે જ તેના સિવાય બીજાણુ પર્ણો ભેગા મળીને કોન જેવી રચના,
તેમાં વિકાસ પામે છે. તો જેમ કે અહીંયા આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા હતા, બરાબર. અહીંયા હું તમને દર્શાવું છું કોણ જેવી રચના, જેમ કે આ અને આ રીતે આ કોણ, અને શું કહેવામાં આવશે? કોણ. જેમ કે ઇક્વિસેટમમાં પણ આકૃતિ તમારી ચોપડીમાં આપેલી જ છે, જેના પર્ણ પ્રકાર કેવું છે? ટટ્ટાર છે, બરાબર. પર્ણ ખરબચડા છે. આ રીતે પર્ણ કરું છું. શેલાજીલેલામાં પર્ણ કેવા છે? સાદા છે. અને તેની સપાટી પર અગ્રબાજુએ આ રીતે લઘુ બીજાણુ પર્ણ ભેગા મળીને કોણ જેવી રચના બનાવે છે. બરાબર. અને આની અંદર અસંખ્ય માત્રામાં આ રીતે લઘુ બીજાણુ ધાનીઓ, આને શું કહેવાશે? કોણ કહેવાશે, અથવા તો બીજાણુ પર્ણ, પણ કયા સ્વરૂપમાં? કોણ સ્વરૂપમાં. અને આ જે ગોળ ગોળ દેખાડ્યું છે એ બીજાણુ ધાનીઓ છે, બરાબર. અને બીજાણુ ધાનીની અંદર શું ઉત્પન્ન થાય? બીજાણુ ઉત્પન્ન થાય, બરાબર. આ શેલાજીનેલા છે તો એમાં પણ આ બધા પર્ણ છે, અને બીજાણુ પર્ણ એ પાછા અલગથી વિશિષ્ટ રચનામાં ઉદ્ભવ પામેલા છે. એટલે આમ તો આમ કહેવાશે બીજાણુ પર્ણ, પણ બીજાણુ પર્ણને આવી જે કોન શેપની રચના છે તે કેવી કહેવાશે? કોન કહેવાશે, બરાબર. તો આ રીતે સેમ આની જેમ જ તે આ બીજાણુ પર્ણમાં પણ બીજાણુ સર્જનની પ્રક્રિયા આ જ રીતે થતી જોવા મળશે. તો મેં તમને હંસરાજનું એક ઉદાહરણ દર્શાવ્યું છે, જેના પર્ણ ઉપર, બીજાણુ પર્ણ ઉપર આ રીતે અસંખ્ય બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી છે. એવી જ રીતના મેં તમને શેલાજીનેલા પણ દર્શાવ્યું છે કે જેના સૂક્ષ્મ પર્ણ તો હશે, તેના સિવાય બીજાણુ પર્ણ એક સાથે ગોઠવાઈને કોન જેવી રચના ના વિકાસની પ્રક્રિયા કરશે. એવી જ રીતના ઇક્વિસેટમ છે, તો ઇક્વિસેટમમાં પણ સેમ આ જ રીતે કોન જેવી રચના બીજાણુ પર્ણની જોવા મળશે, અને તેની અંદર બીજાણુ ધાનીઓ હશે, અને બીજાણુ ધાનીઓમાંથી બીજાણુ સર્જનની પ્રક્રિયા થશે. તો હવે વાત આવી કે આ જે બીજાણુઓ છે એ બીજાણુઓ કાં તો સમબીજાણુ ઉત્પન્ન થાય છે અથવા તો વિષમ બીજાણુ ઉત્પન્ન થાય છે. તો બીજાણુઓ પણ બે પ્રકારના હોય છે, બરાબર. અહીંયા આ પોઈન્ટ લખી નાખું. બીજાણુ કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા કયા? સમબીજાણુ અને વિષમ બીજાણુ. તો હવે અહીંયા તમે એક નવું પોઈન્ટ દ્વિઅંગી વનસ્પતિ કરતા તમને અલગ રીતે જોવા મળશે. જેમ કે દ્વિઅંગી વનસ્પતિમાં આપણે ચર્ચા કરી ગયા કે બીજાણુ બધા એક જ પ્રકારના બને છે, એટલે કે કેવા? સમબીજાણુ. શેમાં? દ્વિઅંગી વનસ્પતિમાં. પરંતુ ત્રિઅંગી વનસ્પતિમાં અમુક વનસ્પતિમાં સમબીજાણુ સર્જનની પ્રક્રિયા થાય છે, પરંતુ અમુક જે પ્રજાતિઓ છે ત્રિઅંગી વનસ્પતિની તેમાં વિષમ બીજાણુ પણ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે કે એક જ કોન જેવી રચના છે. અહીંયા આપણે જોવા જઈએ તો તેની અંદર બે પ્રકારના બીજાણુ ધાનીઓ પણ જોવા મળશે, અને બે પ્રકારની બીજાણુ ધાનીઓમાં બે પ્રકારના બીજાણુઓ સર્જનની પ્રક્રિયા જોવા મળશે. એટલે અહીંયા શું નામ આપેલું છે? વિષમ બીજાણુ નામ આપેલું છે. તો અહીંયા તમે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ જોવા જાઓ તો દ્વિઅંગી વનસ્પતિમાં ઉદ્વિકાસીય ક્રમ એ રીતે જોવા મળ્યો હશે કે જેને કારણે એ બીજાણુ સર્જન કરતી બીજાણુ ધાનીઓમાં ઉદ્વિકાસ થયો છે, અને તેને કારણે એ ધીમે ધીમે અલગ બીજાણુ સર્જનની પ્રક્રિયા તેની અંદર જોવા મળી હશે, અને તે એક નવી જાતિની વનસ્પતિના ઉદ્ભવની પ્રક્રિયા દ્વિઅંગીમાંથી થઈ હશે તેમ માનવામાં આવે છે. અને આ એનું એક ખાસ રચના જે ત્રિઅંગીમાં જોવા મળે છે, જે દ્વિઅંગીમાં જોવા નથી મળતી, તો તે આપણે ઉદ્વિકાસીય ક્રમને આધારે આપણે તેને સ્પષ્ટ રીતે સમજી શકીએ. હવે આપણે ચર્ચા કરવા જઈએ સમબીજાણુ જેવી રચના એ કોની અંદર ઉત્પન્ન થાય છે? એટલે કે એક સરખા બીજાણુ પર્ણમાં કોની અંદર ઉત્પન્ન થાય છે? તો શેલાજીનેલા માં સમબીજાણુઓ સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. અને વિષમ બીજાણુ તરીકે આપણે જોવા જઈએ તો વિષમ બીજાણુમાં ખાસ કરીને બધા જ બીજાણુઓ અલગ અલગ હોય છે, અને તે પણ શેલાજીનેલા અથવા તો સાલ્વીની
માં ઉત્પન્ન થતા જોવા મળે છે. તો હવે આપણે અહીંયા ચર્ચા કરવા જઈએ કે ખાસ શેલાજીનેલા છે એટલે તમે વિચાર કરી શકો કે શેલાજીનેલા વનસ્પતિની અમુક પ્રજાતિઓ એ સમબીજાણુ પણ ઉત્પન્ન કરે છે અને વિષમ બીજાણુ પણ ઉત્પન્ન કરે છે. તો અહીંયા ખાલી ફેર કેટલો હશે કે જેમ કે અહીંયા આ હું તમને શેલાજીનેલા દેખાડું છું, દર્શાવું છું. હવે આ શેલાજીનેલાનું બીજાણુ પર્ણ છે, બરાબર. બીજાણુ પર્ણમાં આ બધું અહીંયા તમે જોવા જાવ તો બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી છે. બરાબર. હવે આનો તમે આડો છેદ લેવા જાઓ, ઊભો છેદ લેવા જાઓ તો તમને રચના કંઈક આવી જોવા મળશે કે આ રીતે કેવો છેદ લેવાનો છે, ઉપરથી નીચે છેદ લેવાનો છે, બરાબર. આમ કટિંગ કરો તો તમને આ રીતે બે પ્રકારની બીજાણુ ધાનીઓ જોવા મળશે. કોની વાત કરી છે? વિષમ બીજાણુ ઉત્પન્ન કરતા, વિષમ બીજાણુ ઉત્પન્ન કરતા આપણે ત્રિઅંગી વનસ્પતિની વાત કરી છે. તો તેની અંદર વિષમ બીજાણુમાં બે પ્રકારની બીજાણુ ધાનીઓ સર્જન થશે. કેટલા પ્રકારની? બે પ્રકારની બીજાણુ ધાનીઓ સર્જન થશે, બરાબર. અને જે નીચેની બાજુએ છે તેને માદા બીજાણુ ધાની અથવા તો તમે સ્ત્રી બીજાણુ ધાની પણ કહી શકો, બરાબર. અને ઉપરની બાજુએ છે તેને નર બીજાણુ ધાની તરીકે આપણે તેને ઓળખી, બરાબર. જે માદા બીજાણુ ધાની છે એટલે કે જે સ્ત્રીજન્યુ ધાની છે તેની અંદર આ રીતે મહાબીજાણુ સર્જન થશે, બરાબર. આ જે ધાનીઓ છે એ ધાનીની અંદર પહેલા તો બીજાણુ માતૃકોષ હશે અને તે બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા કરશે. તો અહીંયા હું તમને ક્રમ લખી દઉં. તેની અંદર બીજાણુ માતૃકોષ આવેલા છે. બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને જે બીજાણુઓ ઉત્પન્ન થયા છે, બરાબર, એ કેવા બીજાણુ છે? મહાબીજાણુ, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો મહાબીજાણુઓ તમને અહીંયા દેખાય છે. આ કદમાં કેવા છે? મોટા, યાદ રાખજો, બરાબર. અને મહાબીજાણુ એ શેના તરીકે વર્તે છે? માદા બીજાણુ. મહાબીજાણુ શેના તરીકે વર્તે છે? માદા બીજાણુ. આની અંદર જ તે, બરાબર. જે કોન્સેપ્ટ છે ને એની અંદર જ તે બે પ્રકારની ધાનીઓ સર્જન થશે, બીજાણુ ધાનીઓ. હવે તેની ઉપર હું તમને આ રીતે આ જે બ્લેક દેખાડેલા છે એ માદા બીજાણુ છે, બરાબર. જે તમને ગ્રીન દેખાડું છું એ ગ્રીન છે નર બીજાણુ ધાનીમાં શું આવેલી હશે? એમાં પણ બીજાણુ માતૃકોષ હશે. બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા કરશે. સેમ આની જેમ. એટલે બીજાણુઓ નિર્માણ પામશે. હું તમને અહીંયા ગ્રીન કલર થી દર્શાવું છું. અહીંયા ગ્રીન કલર દેખાડ્યો છે એટલે આ રીતે આ કેવા લઘુ બીજાણુ કહેવાશે. લઘુ બીજાણુ જે કદમાં કેવા છે? નાના. દેખાય છે? કદમાં કેવા છે? નાના છે. જેને નર બીજાણુ કહેવાશે. શું કહેવાશે? નર બીજાણુ. તો અહીંયા તમે જોવા જાઓ કે જેમ કે સાલ્વિનિયા છે, બરાબર, તેના સિવાય શેલાજીલા છે, તેના કોણની અંદર બે પ્રકારના બીજાણુ ધાનીઓ આવેલી હશે. એક બીજાણુ ધાની જે માદા બીજાણુ ધાની તરીકે વર્તશે. ઉપરની જે બીજાણુ ધાનીઓ છે તે નર બીજાણુ ધાની તરીકે વર્તશે. માદા બીજાણુ ધાનીમાં રહેલા માતૃકોષો
એ બીજાણુ માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને જે બીજાણુનું નિર્માણ પામે છે તે બીજાણુઓ કદમાં કેવા હોય છે? મોટા, જેને કારણે તેને શું નામ આપેલું છે? મહાબીજાણુ અથવા તો માદા બીજાણુ તેને ઓળખવામાં આવશે. એવી જ રીતના નર બીજાણુધાની છે તે પણ તેની અંદર પણ બીજાણુ માતૃકોષો આવેલા છે, અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને કદમાં નાના લઘુ બીજાણુ એટલે કે નર બીજાણુના સર્જનની પ્રક્રિયા કરે છે. તો અહીં આપણે તો એક જ કોણની અંદર બે પ્રકારના બીજાણુ સર્જનની પ્રક્રિયા થઈ, તો આવા બીજાણુને વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. કેવા કેવા છે? વિષમ બીજાણુ. એવી જ રીતના આ તમને વિષમ બીજાણુ એક ઉદાહરણ આપેલું છે. સેમ એ રીતે હંસરાજ છે, એવી જ રીતના સાલ્વિનિયા છે, બરાબર, સોરી સેલાજીલા છે. સેલાજીલાના જે કોન શેપ છે, અમુક તેની જાતિમાં જે કોન શેપ આવેલા છે એટલે કે કોન સ્વરૂપમાં ગોઠવેલા બીજાણુ પણ એ સમબીજાણુ ઉત્પન્ન કરે છે. એટલે સેમ આ રીતે એક સરખા બીજાણુઓ સર્જનની પ્રક્રિયા કરે છે હંસરાજની જેમ જ તે. અને જે બીજાણુ ઉત્પન્ન થાય છે તે બીજાણુ કેવા ઉત્પન્ન થાય છે? સમબીજાણુ, એક સરખા બીજાણુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા સુધીના તબક્કાને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી જશે આટલો તબક્કો, બરાબર. તમારે પર્ણ સૌથી પહેલા શરૂઆત પર્ણની કરવાની. પર્ણ બે પ્રકારના, મહાપર્ણી, સૂક્ષ્મપર્ણી. પર્ણ એ બીજાણુ પર્ણ તરીકે વર્તે છે. બીજાણુ પર્ણ અમુકમાં જેમ કે સાલ્વિનિયા અને ઇક્વિસેટમમાં વિશેષ પ્રકારના બીજાણુ પર્ણ કોણ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. હંસરાજમાં સાદા પર્ણ ગોઠવાયેલો છે બીજાણુ પર્ણ, અને તેની ઉપર અસંખ્ય બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી છે. એ બીજાણુ ધાનીની અંદર બીજાણુ માતૃકોષો આવેલા હોય છે. બીજાણુ માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયા કરે. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એક બીજાણુ માતૃકોષમાંથી 4 બીજાણુના સર્જનની પ્રક્રિયા થાય છે. બીજાણુ કેવા? એકકીય ઉત્પન્ન થાય છે, બરાબર. એમાં પણ બીજાણુઓ બે પ્રકારના ઉત્પન્ન થાય છે, સમબીજાણુ અથવા તો વિષમ બીજાણુ. જેમ કે સેલાજીનેલા છે તેની અમુક જાતિઓમાં સમબીજાણુ ઉત્પન્ન થાય છે, અમુક જાતિઓમાં વિષમ બીજાણુ ઉત્પન્ન થાય છે. સમબીજાણુ હશે તો એક જ પ્રકારની બીજાણુ ધાની હશે. વિષમ બીજાણુ ઉત્પન્ન થતી હશે તો કોણની અંદર બે પ્રકારની બીજાણુ ધાનીઓ ઉત્પન્ન થશે અને તે બીજાણુ ધાનીઓમાં લઘુ બીજાણુ અને મહાબીજાણુના સર્જનની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણું આ બીજાણુજનક અવસ્થા પૂર્ણ થઈ. હવે આપણે જન્યુજનક અવસ્થા વિશે ચર્ચા કરી, બરાબર. તો હવે આપણે જન્યુજનક તબક્કા વિશે ચર્ચા કરી. જન્યુજનક. હવે ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા એ કેવી અવસ્થા છે? ગૌણ અવસ્થા છે. શું નામ આપેલું છે? ગૌણ અવસ્થા. તેના સિવાય આ જન્યુજનક છે તે પણ કેવો છે? સ્વતંત્ર છે તેમજ પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી યાદ રાખજો, બરાબર. કે જે જન્યુજનક છે એ જન્યુજનક કેવી છે? ગૌણ અવસ્થા. એટલે કે ટૂંક જેવી પણ તમે લખી શકો, ટૂંક જેવી, કે થોડાક સમય માટે જોવા મળે છે અને તે પણ સ્વતંત્ર છે. અને સ્વતંત્ર છે એટલે કે તે પોતાના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. જેને હવે આપણે આ જે જન્યુજનક અવસ્થા છે એ કેવી છે? એકકીય છે. યાદ રાખજો, બરાબર. હવે કઈ રીતે જન્યુજનક અવસ્થા પ્રાપ્ત થાય છે? તો આગળ બીજાણુજનકમાં આપણે જોયું જે બીજાણુ છૂટા પડે છે. તો હું અહીંયા લખી નાખું, આ જે બીજાણુ છે, બરાબર, આ બીજાણુ જ્યાં છૂટા પડ્યા ત્યાં તેનું શું થશે? અંકુરણ થશે. તો બીજાણુજનકની શરૂઆત ક્યાંથી થશે? જન્યુજનકની શરૂઆત બીજાણુથી થશે. બીજાણુનું અંકુરણ થશે અને અંકુરણ થશે જેને કારણે સુકાય તેના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા થશે. કોની? બીજાણુની. આ બીજાણુ છે, બરાબર. વૃદ્ધિ વિકાસ થશે અને વિકાસની પ્રક્રિયા, અને જેને કારણે સુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા થશે, બરાબર. સુકાઈ દેહ, જેને અહીં પ્રસુકાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બરાબર. તો અહીંયા ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક દરમિયાન સુકાઈ દે તૈયાર થાય છે તેને પ્રસુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રસુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે પ્રસુકાઈ છે એ પ્રસુકાઈ ત્યારબાદ જોવા જઈએ તો તેની અંદર તે શું ઉત્પન્ન કરશે? નાના બહુકોષીય મૂલાંગો ઉત્પન્ન કરશે. બરાબર. સુકાઈ દે જેમ જેમ વિકાસ પામતો જશે તેમ તેમ તેની અંદર નાના અને બહુકોષીય મૂલાંગો, સાચા મૂળ નહીં પણ મૂલાંગોની રચના તેની અંદર જોવા મળે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો પર્ણનો વિકાસ તમને જોવા જાવ તો એક હાર્ટ શેપ જેવો તૈયાર થશે. શેના જેવો? હાર્ટ શેપ. જેવો તૈયાર થશે. હવે અહીંયા આગળ જોવા જઈએ પ્રસુકાઈ તૈયાર થઈ ગયું છે તો તેની પ્રસુકાઈની નીચેની સપાટીએ પ્રસુકાઈની નીચેની સપાટીએ હવે હું અહીંયા તમને પ્રસુકાઈ દોરીને દેખાડું કઈ રીતે તૈયાર થશે. આ રીતે માનો કે આ રીતે હાર્ટ શેપ. બરાબર. પ્રસુકાઈ તૈયાર થયો તેની નીચે આ રીતે મૂલાંગો તૈયાર થશે. દેખાય છે? હવે તેની જે નીચેની સપાટી છે એટલે કે જે વક્ષ સપાટી આપણે દ્વિઅંગી વનસ્પતિમાં ચર્ચા કરી ગયા હતા ને, ઉપરનો ભાગ પૃષ્ઠ કહેવાય, નીચેનો ભાગ વક્ષ કહેવાય સુકાઈનો. તો સેમ અહીંયા પ્રસુકાઈ તૈયાર થયો છે તેનો ઉપરનો ભાગ નહીં પણ તેની વક્ષ સપાટી. બરાબર. નીચેની સપાટી એટલે અહીંયા લખી નાખું વક્ષ સપાટી. લિંગી પ્રજનન અંગો તૈયાર થશે. કયા પ્રજનન અંગો? લિંગી પ્રજનન અંગો તૈયાર થશે. એટલે કે એક જ પ્રસુકાઈ ઉપર માનો કે અહીંયા આ રીતે તૈયાર થયા અને તેની ઉપરની બાજુએ આ રીતે માદા પ્રજનન અંગ તૈયાર થયું. તો અહીંયા લિંગી પ્રજનન અંગ તરીકે બે પ્રજનન અંગો તૈયાર થશે. જો આ બધી રચના કેવી છે? એકકીય જ છે. બરાબર. કારણ કે આખું જન્યુજનક કેવી અવસ્થા છે? એકકીય અવસ્થા છે. લિંગી પ્રજનન અંગો તૈયાર થશે જેમાં નર પ્રજનન અંગ તૈયાર થશે. આ હું તમને દર્શાવું છું તો આ શું છે? નર પ્રજનન અંગ. અને ઉપર દર્શાવું છું એ માદા પ્રજનન અંગ. બરાબર. બીજો માદા પ્રજનન અંગ. તમે લખી શકો કે માદા લિંગી પ્રજનન અંગ પણ તમે લખી શકો અથવા તો સ્ત્રી જન્યુધાની પણ તમે લખી શકો. કારણ કે આમાંથી શું ઉત્પન્ન થશે? જન્યુઓ સર્જનની પ્રક્રિયા થવાની છે. તો તમે બીજા શબ્દ પણ વાપરી શકો જેમ કે નર પ્રજનન અંગને પૂજન્યુધાની પણ કહી શકો અથવા ઓર શું લખી શકો? પૂજન્યુધાની પણ કહી શકો અથવા તો તમે બીજો શબ્દ પણ વાપરી શકો ચલ પૂજન્યુધાની અથવા તો ચલ પૂજન્યુધાની પણ કહી શકો. બરાબર. કારણ કે તે ચલિત છે એટલે ચલ શબ્દ વાપરેલો છે. માદા પ્રજનન અંગને તમે શું લખી શકો? સ્ત્રી જન્યુધાની પણ લખી શકો. બરાબર. તો અહીંયા તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો, ખોટું ન પડે. હવે જે નર પ્રજનન અંગ છે એટલે કે આ બરાબર તેની અંદર તમે જોવા જાવ તો આ રીતે જે કે ટાંકાની રચના હશે. બરાબર. તેમાં અને તેની અંદર આ રીતની રચના હશે અને આની અંદર જે ચલજન્યુઓ છે એ ચલજન્યુઓ તૈયાર થશે. બરાબર. અને એ ચલજન્યુઓ જ્યારે મુક્ત થશે ત્યારે તેની સપાટી ઉપર તમે જોવા જાઓ તો અસંખ્ય કસાધારી જોવા મળશે. બરાબર. આ રીતે આ તમને શું દેખાડું છું? ચલજન્યુઓ.
ચલ પૂજન્યુઓ દર્શાવેલા છે, બરાબર. તો આ રીતે નર પ્રજનન અંગમાં શું તૈયાર થશે? ચલ પૂજન્યુ. અહીંયા તમને દર્શાવું છું, ચલ પૂજન્યુઓ જે પણ કેવા હશે એકકીય. હવે આપણે દ્વિઅંગી વનસ્પતિમાં ચર્ચા કરી ગયા કે ત્યાં જે ચલ પૂજન્યો ઉત્પન્ન થાય છે તે કેવા હોય છે? દ્વિકસાધારી. પણ દ્વિઅંગી વનસ્પતિમાં જે ચલ પૂજન્યો ઉત્પન્ન થાય છે, અહીંયા તમને દેખાય છે ઘણી બધી કસાઓ ધારણ કરતી જોવા મળશે. અને ખાસ કરીને જોવા જાવ તો કદમાં પણ કેવા હશે? નાના હશે, બરાબર. અને સ્પાઇરલની જેમ વીંટળાયેલા જોવા મળશે તમને, બરાબર. હવે એ રીતના સ્ત્રીજન્યુધાની છે તેની અંદર અંડકોષ ના નિર્માણની પ્રક્રિયા થશે. તે પણ કેવા હશે? એકકીય હશે. એટલે આ કઈ રીતે હશે આકૃતિ આપણે એક વખત જોઈ લઈએ. સેમ આગળની જેમ જ તે ચંબુ આકારની, બરાબર. આ રીતે ઉપર જેકેટ થી કવર થયેલા કોષો, વચ્ચે આ રીતે અંડકોષ આવેલો હશે, નિર્માણ પામશે, બરાબર. તો આ રીતે બંને જન્યુના સર્જનની પ્રક્રિયા એક જ સુકાઈ દેહ ઉપર જોવા મળે છે. હવે ત્યારબાદ શું થાય છે કે આ જે ચલપૂજન્યુ અહીંયાથી મુક્ત થયેલા છે, બરાબર, એ સ્ત્રીજન્યુધાની પાસે પહોંચશે. પણ આ ચલપૂજન્યુને એટલે કે અહીંયાથી મુક્ત થયા છે તેને અહીંયા સુધી પહોંચવા માટે પાણીના માધ્યમની જરૂર પડે છે, બરાબર. એટલે અહીંયા લખી દઉં છું કે પાણીના માધ્યમ દ્વારા તે સ્થળાંતરની પ્રક્રિયા કરે છે. ભલે સુકાઈ દે તો સાવ નાનો છે, બરાબર, તો પણ તેના ચલપૂજન્યુને અહીંયા સુધી પહોંચવા માટે પાણીની જરૂર પડે છે. તેથી અહીંયા આપણે લખી શકીએ કે જન્યુજનક અવસ્થા માટે એક તો પાણી મહત્વનો ભાગ ભજવે છે. તેથી જન્યુજનકના વિકાસની પ્રક્રિયા ક્યારે થશે? મોટે ભાગે કેવા વાતાવરણમાં જોવા મળે છે? ઠંડા તેમજ ભેજયુક્ત અને ભીનાશવાળી જગ્યા હશે. ત્યાં જ તે ચલપૂજન્યુ એ સ્ત્રીજન્યુધાની સુધી પહોંચી શકે છે અને આગળની પ્રક્રિયા જેને આપણે ફલનની પ્રક્રિયા કહીએ છીએ તે થઈ શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે ત્રિઅંગી વનસ્પતિ મોટે ભાગે ક્યાં જોવા મળશે? કે જ્યાં છાયાપ્રિય જગ્યા હશે, એટલે કે ભેજનું પ્રમાણ પણ થોડું હશે. કારણ કે અહીંયા તમે જોશો તો સુકાઈ દેહના મૂલાંગો તમે કેવા છે? ખૂબ જ નાના છે. એટલે કે થોડું પણ પાણી હશે ને તો પણ આના મૂલાંગો દ્વારા તે પ્રસુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા થઈ જાય છે. એટલે કે એવું જરૂર નથી કે ત્રિઅંગી વનસ્પતિ જ્યાં વધારે પાણી હશે ત્યાં જ ઉગી નીકળશે, પણ થોડું પણ ભેજનું પ્રમાણ હશે વાતાવરણમાં તેના દ્વારા પણ આ પ્રસુકાઈ દેહ પોતાના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરી શકે છે. જમીનમાં પણ પાણીનું થોડું પણ પ્રમાણ હશે, એટલે કે ભીનાશવાળી જગ્યા હશે, ત્યાં પણ આ ત્રિઅંગી વનસ્પતિનો સુકાઈ દેહ એ પોતાના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરી શકે છે. પણ ફલનની પ્રક્રિયા માટે થોડા પણ પાણીની આવશ્યકતા રહે છે. એટલે કહેવામાં આવે છે કે આ ત્રિઅંગી વનસ્પતિ એ તેના વિશિષ્ટતાને કારણે, કે તમે વિશેષતા કહી શકો કે તેનો આ કારણને હિસાબે ત્રિઅંગી વનસ્પતિ એ અમુક જ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરતી જોવા મળે છે, પણ ક્યાંય સૂકા વાતાવરણમાં ત્રિઅંગી વનસ્પતિ જોવા મળતી નથી, બરાબર. હવે આપણે અહીંયા સુધી ચર્ચા કરી ગયા. આટલો તબક્કો તમારો જન્યુજનકનો કહેવાશે. ફરીથી એક વખત બીજાણુ જ્યાં અંકુરણ પામશે, વૃદ્ધિ વિકાસ કરશે, પ્રસુકાઈ દેહના નિર્માણની પ્રક્રિયા. આ પ્રસુકાઈ એ નાના બહુકોષી મૂલાંગો પર્ણોના વિકાસની પ્રક્રિયા કરે છે. પ્રસુકાઈની વક્ષ સપાટીએ લિંગી પ્રજનન અંગો તૈયાર થાય છે, જેમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ તૈયાર થાય છે. નર પ્રજનન અંગમાં ચલપૂજન્યુઓ તૈયાર થાય છે, માદા પ્રજનન અંગમાં અંડકોષો તૈયાર થાય છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટ, જો તમને અહીંયા પોઈન્ટ પાડીને જ સમજાવું છું. હવે નેક્સ્ટ પોઈન્ટ કયો તૈયાર થશે? ફલનનો, બરાબર. કે પૂજન્યુ. હવે ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? પૂજન્યુ, અહીંયા તમને પોઈન્ટ લખી દઉં છું. પૂજન્યુ એટલે કે ચલપૂજન્યુ ક્યાં જાય છે?
સ્ત્રીજન્યુ ધાની ની અંદર દાખલ થશે. એટલે અહીંયાથી આ ફરતું ફરતું ક્યાં જશે? અહીંયા દાખલ થશે. બરાબર? સ્ત્રીજન્યુ ધાનીમાં દાખલ થઈને ચલપુજન્યુ વત્તા અંડકોષ, એ તમને વત્તા કરીને દર્શાવું. બરાબર? બંને એકબીજા સાથે જોડાશે. જોડાવાની પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ બંને જોડાઈ ગયા બાદ કઈ પ્રક્રિયા થશે? ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફલિતાંડ. જ્યાં લખી નાખજો. બરાબર? આ પોઈન્ટ બંને જોડાઈ ગયા બાદ બંનેના કોષ કેન્દ્ર એટલે કે ચલપુજન્યુ નું કોષ કેન્દ્ર વત્તા અંડકોષનું કોષ કેન્દ્ર જોડાઈ ગયા. કોષ કેન્દ્ર જોડાઈ ગયા તો જેને કારણે જે કોષીય રચના તૈયાર થાય છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ફલિતાંડ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા સુધી પ્રક્રિયા કેવી હતી? એકકીય હતી. બે એ ને જોડાય એટલે શું તૈયાર થશે? ફલિતાંડ તૈયાર થશે. હવે આ ફલિતાંડ તૈયાર ક્યાં થાય છે? સ્ત્રીજન્યુ ધાનીની અંદર જ તૈયાર થશે. એટલે કે અહીંયા તૈયાર થશે. બરાબર? આ સ્ત્રીજન્યુ ધાની છે, અહીંયા આ ફલિતાંડ તૈયાર થશે. બરાબર? હવે આ જે ફલિતાંડ તૈયાર થયું છે એટલે કે સ્ત્રીજન્યુ ધાની એ સુકાઈ ગયું ઉપર તમને લાંબા સમય સુધી વસવાટ કરતી જોવા મળશે. કારણ કે ચલપુજન્યુ ધાનીનું કાર્ય પૂરું થઈ ગયું, પણ સ્ત્રીજન્યુ ધાનીમાં હવે ત્યારબાદ આ જે ફલિતાંડ બનેલો છે એ પોતાના વૃદ્ધિની પ્રક્રિયા કરશે. બરાબર? કે જેની અંદર આ કેવો છે? દ્વિકીય છે. જે કઈ પ્રક્રિયા કરશે? સમવિભાજન દ્વારા વૃદ્ધિની પ્રક્રિયા કરશે. અને વૃદ્ધિની પ્રક્રિયા કર્યા બાદ બીજાણુજનક ની અવસ્થા પ્રાપ્ત કરશે. બરાબર? જે મુખ્ય અવસ્થા હતી એ પેલા કેવી છે? નાની હશે એટલે કે ઇનમેચ્યોર, એટલે કે બીજાણુજનકનો ભ્રૂણીય અવસ્થા તૈયાર થશે. બરાબર? ભ્રૂણ તૈયાર થશે અને ત્યારબાદ સંપૂર્ણ બીજાણુજનક તૈયાર થશે કે જેની અંદર મૂળ પ્રકાંડપણાના વિકાસની પ્રક્રિયા જોવા મળશે. બરાબર? તો આ બધા તબક્કા 2n 2n. અને અહીંયાથી બીજાણુજનકની અવસ્થા, અહીંયાથી બીજાણુજનક અવસ્થા ચાલુ થશે. તો અહીંયા આપણે જન્યુજનક નો તબક્કા વિશે ચર્ચા કરી ગયા. જો તમારે જન્યુજનકનો તબક્કો લખવાનો હોય તો તમારે ક્યાં સુધી લખવાનો? ફલનની પ્રક્રિયા થાય છે ત્યાં સુધી લખવાનો. પડી ખબર? પછી ફલિતાંડ નિર્માણ થાય ને ત્યાંથી કયો તબક્કો ચાલુ થશે? એટલે કે અહીંયાથી આખો આ તબક્કો અહીંયા સુધીનો. બરાબર? સોરી, અહીંયા સુધીનો તબક્કો. બરાબર? એ કયો કહેવાશે? આટલો તબક્કો એ બીજાણુજનક કહેવાશે. એટલે તમારે યાદ રાખો કે જ્યાં 2n અવસ્થા છે ને એટલી બધી બીજાણુજનક અવસ્થા, અને જ્યાં n અવસ્થા જ્યાં સુધી હશે ત્યાં સુધી જન્યુજનક અવસ્થા. તો અહીં આપણું આ તમને જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એ તમને અલગ અલગ કઈ રીતે થાય છે તે તમને દર્શાવી. હવે તેની લાઈફ સાયકલ આખી આપણે ડ્રો કરીને સમજી લઈ. બરાબર? આનું સંક્ષિપ્તમાં કઈ રીતે તમે તૈયાર કરશો, પણ તમારે જો થિયરી પૂછે તો તમારે આ બધું વર્ણન કરવું જરૂરી છે. બરાબર? જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા, ફલનની પ્રક્રિયા. હવે અહીંયા તમે જોશો એક છેલ્લો પોઈન્ટ રહી ગયો છે કે જ્યારે અહીંયા ભ્રૂણની તૈયારી થશે એટલે કે જે બીજાણુ ધાની છે, સ્ત્રીજન્યુ ધાની છે, તેની અંદર ભ્રૂણ તૈયાર થાય છે. બરાબર? પણ અહીં સાચા બીજ બનતા નથી. તમે જોશો તો ભ્રૂણીય અવસ્થા તૈયાર થાય છે. એટલે કે બીજની જે રચના કઈ રીતે થાય છે તમે બીજ 11મા ધોરણમાં ભણી ગયા છો કે અંડક છે, તેમજ આગલા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા સપુષ્પી વનસ્પતિમાં બીજ નિર્માણની પ્રક્રિયા કે અંડક છે એ અંડકની અંદર ફલનની પ્રક્રિયા થઈ. જેમ કે અહીંયા ફલનની પ્રક્રિયા થઈ, અંડક તમે સમજી લો.
ફલનની પ્રક્રિયા થઈ અને ફલન બાદ તેમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને જે અંડક છે તે બીજમાં રૂપાંતર પામે છે. પણ અહીંયા થોડે ઘણે અંશે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા તો થાય છે, પણ જે સ્ત્રીજન્યુ ધાની છે તે સંપૂર્ણ રીતે બીજમાં રૂપાંતર થતી નથી. બરાબર? એટલે અહીંયા તમે બીજના નિર્માણની પ્રક્રિયા જોવા મળતી નથી, પણ બીજ પ્રકૃતિ તો ધરાવે છે. એટલે કે ભ્રૂણના વિકાસની પ્રક્રિયાને એ બધા તબક્કાઓ તો જોવા મળે છે, પણ બીજ નિર્માણ નથી થતું. એટલે આપણે કહી શકીએ કે બીજની પ્રકૃતિ ધરાવે છે અને જેને કારણે તેની અંદર આગળ જતા ઉદ્વિકાસની પ્રક્રિયા જોવા મળી હશે અને ધીમે ધીમે તે બીજ પ્રકૃતિ એ સંપૂર્ણ બીજમાં રૂપાંતર થઈ પણ હશે અને જેને આગળ જતા આપણે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં તેને વર્ગીકૃત કર્યા હશે. બરાબર? તો અહીંયા આ જે ત્રિઅંગી વનસ્પતિ છે એ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીના પિતૃ તરીકે પણ આપણે ઓળખી શકીએ, કારણ કે અહીંથી બીજની રચનાનો પ્રારંભ થયો છે. ભલે બીજ બનતા નથી, પણ બીજની પ્રકૃતિ ધરાવતા જોવા મળે છે અને આગળ જતા અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં સંપૂર્ણ બીજની રચના જોવા મળે છે. તો અહીં આપણું આ ત્રિઅંગી વનસ્પતિનું પૂરું. હવે આપણે તેની લાઈફ સાયકલ વિશે ચર્ચા કરી જઈએ. જે આપણે આકૃતિ દ્વારા પણ જોઈશું. બરાબર? પણ આને આપણે બે અલગ રીતે વિભાગ પાડી લઈ. જીવન ચક્ર ત્રિઅંગી વનસ્પતિનું શું કહેવાશે? જીવન ચક્ર. હવે એમાં પણ આપણી એનસીઈઆરટી બુકમાં બે ભાગ દર્શાવેલા છે કે જે ત્રિઅંગી વનસ્પતિ સમબીજાણુ ઉત્પન્ન કરે છે તેનું જીવન ચક્ર પણ આપણે જોશું અને વિષમ બીજાણુ પણ ઉત્પન્ન કરે છે તેનું જીવન ચક્ર પણ આપણે ચર્ચા કરીશું. બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ સમબીજાણુ ક ત્રિઅંગી વનસ્પતિનો જીવન ચક્ર, એટલે કે જે સરખા બીજાણુ ઉત્પન્ન કરે છે તેનું જીવન ચક્ર. અને અહીંયા સાઈડમાં આપણે લખી વિષમ બીજાણુ ઉત્પન્ન કરતી વનસ્પતિનો જીવન ચક્ર. બરાબર? બંને આપણે ડિફાઇન કરી અલગ રીતે. હવે જેમ કે અહીંયા સમબીજાણુમાં તો સૌથી પહેલા બીજાણુજનક અવસ્થા તમારે લખવાની. બીજાણુજનક જેમાં સાચા મૂળ પ્રકાર પણ આવેલા છે. કેવા છે? દ્વિકીય છે. જેની અંદર સમબીજાણુ છે એટલે કે એક જ પ્રકારની બીજાણુ ધાની આવેલી હશે. બીજાણુ ધાની શેના ઉપર આવેલી છે? બીજાણુ પર્ણ ઉપર. બરાબર? તો અહીંયા લખો બીજાણુ પર્ણ ઉપર બીજાણુ ધાનીઓ. બરાબર? અને તે બીજાણુ ધાનીની અંદર બીજાણુ માતૃકોષો આ બધી રચના કેવી છે? 2n છે. બરાબર? યાદ રાખજો 2n. બીજાણુ માતૃકોષો, ત્યારબાદ અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણ. બરાબર? એટલે કે બીજાણુ ઉત્પન્ન થશે. આ બધા બીજાણુ કેવા હશે? એકકીય. બરાબર? હવે આ બીજાણુઓ જ્યાં અંકુરણ પામશે, એટલે અહીંયા લખી નાખું અંકુરણ પામે છે, તો શેની રચના તૈયાર થશે? પ્રસુકાય. એટલે કે જન્યુજનક. આપણે લખી શકીએ. શું લખી શકીએ? જન્યુજનક રચના તૈયાર થશે. પ્રસુકાય દેહની અંદર લિંગી પ્રજનન અંગો તૈયાર થશે. ક્યાં? લિંગી પ્રજનન અંગો તૈયાર થશે. લિંગી પ્રજનન અંગો પણ બે પ્રકારના હશે. કયા કયા? માદા જન્યુધાની અને નર જન્યુધાની. એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન લિંગી પ્રજનન અંગ તૈયાર થશે. ત્યારબાદ તેની અંદર
આની અંદર શું ઉત્પન્ન થશે? અંડકોષ ઉત્પન્ન થશે અને આની અંદર ચલ પૂજની ઉત્પન્ન થશે. આ બધા કેવા છે? એકકીય જ છે, બરાબર. ત્યારબાદ આ બંને એકબીજા સાથે જોડાશે એટલે કે કઈ પ્રક્રિયા થશે? ફલન ની પ્રક્રિયા થઈ. ફલનની પ્રક્રિયા થશે એટલે કે ફલિતાંડ નિર્માણ પામશે. ફલિતાંડ કેવું બનશે? દ્વિકીય બનશે, બરાબર. અને ફલિતાંડમાંથી પહેલા તો ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે અને તે ભ્રૂણ વિકાસ પામીને અહીંયા તમે જોવા જાવ તો ફલિતાંડ એ કઈ પ્રક્રિયા કરશે? સમવિભાજન. એવી જ રીતના અહીંયા લિંગી પ્રજનન અંગો પણ કેવી પ્રક્રિયા? માદા જન્યુધાનીમાં પણ સમવિભાજન થાય છે, યાદ રાખવાનું, બરાબર. અને આ રીતે તે ભ્રૂણ વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરીને બીજાણુજનક અવસ્થા પ્રાપ્ત થાય છે, બરાબર. જે કેવી છે? પ્રકાશ સંશ્લેષણ સ્વતંત્ર. આગળ આપણે તેના ગુણધર્મ જોઈ ગયા. તો અહીંયાથી તમે લેવા જાઓ ફલનથી લઈને આટલા તબક્કા, જ્યાં 2n અવસ્થા છે એટલે કે અહીંયા સુધીની અવસ્થા, બરાબર. એ બીજાણુજનક અવસ્થા કહેવાશે, જે કેવી છે? 2n છે. અને આટલો તબક્કો છે તેને જન્યુજનક કહેવાશે, જે કેવો છે? એકકીય છે. હવે અહીંયા તમે જોશો તો જે પ્રસુકાઈ દેહ નિર્માણ પામેલો છે તે પ્રસુકાઈ દેહ ઉપર થોડા સમય માટે પણ બીજાણુજનક અવસ્થા કે બીજાણુજનક એ આધારિત જોવા મળે છે, બરાબર. કે લાંબા સમય માટે નહીં પણ થોડા પીરિયડ માટે તે જન્યુજનક ઉપર આધારિત જોવા મળે છે. અને આ જીવનચક્રને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ સમજન્યુકનું એ જીવનચક્ર ચર્ચા કરી ગયા. આપણે વિષમજન્યુક ઉત્પન્ન કરતી વનસ્પતિ માં જીવનચક્ર કેવું છે તેના વિશે આપણે ચર્ચા કરી. સેમ આની જેમ જ તે, ખાલી થોડુંક જ ફેર જોવા તમને મળશે. બીજાણુજનક, બરાબર. તેની અંદર બે પ્રકારના બીજાણુ પર્ણો, બરાબર. અહીંયા બીજાણુ પર્ણો ઉપર જોવા મળશે. બીજાણુ પર્ણો ઉપર શું ઉત્પન્ન થશે? બે પ્રકારની બીજાણુધાનીઓ ઉત્પન્ન થશે. નર બીજાણુધાની અને માદા બીજાણુધાની, બે પ્રકારની ઉત્પન્ન થાય છે, બરાબર. નર બીજાણુધાની એ પોતાના બીજાણુ સર્જનની પ્રક્રિયા કરશે. આની અંદર પણ બીજાણુ માતૃકોષ આવેલા હશે. પહેલા તો બીજાણુ માતૃકોષ, આમાં પણ બીજાણુ માતૃકોષ છે. બીજાણુ માતૃકોષ આગળ જઈને અર્ધીકરણની પ્રક્રિયા કરશે. અર્ધીકરણ, અહીંયા પણ અર્ધીકરણની પ્રક્રિયા થશે, બરાબર. અને આમાંથી જે બીજાણુ ઉત્પન્ન થશે તે બીજાણુ નાના ઉત્પન્ન થશે. એટલે શું નામ આપેલું છે? લઘુ બીજાણુ, અથવા તો આપણે નર બીજાણુ ઉત્પન્ન થશે જે કદમાં નાના છે. અને આમાંથી જે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા મોટા બીજાણુ ઉત્પન્ન થશે, જેને આપણે શું નામ આપ્યું છે? મહાબીજાણુ સર્જન થશે, જેને માદા બીજાણુ પણ કહી શકીએ, બરાબર. હવે આ જે બીજાણુ જ્યાં પડશે, બરાબર, માનો કે આ બીજાણુ જ્યાં પડ્યા તેનું અંકુરણ થશે, ત્યાં નર પ્રસુકાઈ તૈયાર થશે, પ્રસુકાઈ દેહ તૈયાર થશે. એવી જ રીતના માદા બીજાણુ જ્યાં પડશે એટલે કે તેનું પછી અંકુરણ થશે અને તેમાંથી માદા પ્રસુકાઈ તૈયાર થાય છે, દેહ તૈયાર થાય છે. જો અહીંયા તમે બે ભાગ અહીંયાથી પડતા જાય છે, બરાબર. અહીંયા એક જ સુકાઈ દેહ તૈયાર થતો. આ કેસમાં બે સુકાઈ દેહ તૈયાર થાય છે એટલે કે બે નર પ્રસુકાઈ દેહ તૈયાર થાય છે. પ્રસુકાઈ દેહ તૈયાર થાય છે અને પછી તેની અંદર નર પ્રજનન અંગો તૈયાર થશે. નર પ્રજનન અંગ તૈયાર થશે. આની અંદર પણ માદા પ્રજનન
પ્રજનન અંગ તૈયાર થશે, બરાબર. અને પછી નર પ્રજનન અંગમાં ચલપુજન્યુ ઉત્પન્ન થશે, આની અંદર અંડકોષ ઉત્પન્ન થશે. આ બધા એકકીય છે. આ દ્વિકીય છે, બરાબર. પછી ચલપુજન્યુ એ પાણીના માધ્યમ દ્વારા, એટલે વિચાર કરો કે આવી રીતના બે પ્રસુકાય દેહ છે, બરાબર. આ નર પ્રસુકાય છે, આ રીતે બે અલગ અલગ તૈયાર થશે. આ માદા પ્રસુકાય છે. પછી આની અંદર નર પ્રજનન અંગ તૈયાર થશે, આમાં માદા પ્રજનન અંગ તૈયાર થશે, અને અહીંયાથી ચલપુજન્યુ એ પાણીના માધ્યમ દ્વારા અહીંયા પહોંચશે. પડી ખબર? બરાબર. તો અહીંયા આ ચલપુજન્યુ અને અંડકોષ એ એકબીજા સાથે જોડાશે, પછી ફલનની પ્રક્રિયા થશે. ક્યાં થશે? સ્ત્રી જન્યુ ધાનીમાં. અને ક્યાં સુકાય? પ્રસુકાય, માદા પ્રસુકાય છે ને તેની અંદર આખી રચના તૈયાર થશે, બરાબર. પછી ફલિતાંડ બનશે. ફલિતાંડ એટલે કે દ્વિકીય રચના, સોરી 2n. સમવિભાજન કરશે. સમવિભાજન કરશે એટલે પોતાના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરશે, એટલે કે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, અને તેમાંથી બીજાણુજનક અવસ્થા એ સંપૂર્ણ રચના તૈયાર થશે, બરાબર. દ્વિકીય રચના. તો આ બધી રચના 2n, બરાબર. તો અહીંયા તમને બે અલગ અલગ ભાગ તમને આખા દર્શાવેલા છે. આ 2n. તો અહીંયાથી જન્યુજનક અવસ્થા તો તમે જોઈ શકો સ્પષ્ટ રીતે લિંગી પ્રજનન અંગો પ્રસુકાઈમાં તૈયાર થાય છે, બરાબર. અને આ રીતે સમજન્યુકમાં જીવનચક્ર આપણે જોઈ ગયા, વિષમજન્યુકમાં જીવનચક્ર વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે એક છેલ્લો પોઈન્ટ આપણે ચર્ચા કરી, તફાવત કે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં મુખ્ય શું તફાવત છે. આના ઉપરથી તમને સ્પષ્ટ એટલો તો ખ્યાલ આવી ગયો છે કે અહીંયા બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા બંને કેવી છે? સ્વતંત્ર છે. પણ આપણે સ્પષ્ટ રીતે એક વખત ચલો આટલું નોંધ થઈ ગયું તમારે, બરાબર. હવે તમારે લખવું હોય કે આમાં જન્યુજનક અવસ્થા ક્યાં સુધી આવશે? જ્યાં n છે. દ્વિકીય અવસ્થા અહીંયાથી લઈને આટલી અવસ્થા એ કઈ છે? બીજાણુજનક અવસ્થા કહેવાશે. એટલે કઈ છે? 2n, બરાબર. અને આટલી જે અવસ્થા છે જ્યાંથી n અવસ્થા ચાલુ થાય છે, આટલી અવસ્થાને જન્યુજનક કહેવાશે, એટલે કે એકકીય અવસ્થા, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આપણે એક તફાવત ફટાફટ જોઈ લઈએ. દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિનો તફાવત જોઈ લઈએ. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિનો તફાવત. હવે દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા, જનક અવસ્થા કેવી હતી? ગૌણ હતી. અને અહીં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. જન્યુજનક મુખ્ય અને અહીં જન્યુજનક ઉલટું છે, બરાબર. યાદ રાખવાનું, ગૌણ છે. તેના સિવાય જોવા જઈએ તો બીજાણુજનક અવસ્થા અહીં જન્યુજનક ઉપર આધારિત હતી, બરાબર. તો લખી શકી બીજાણુજનક જન્યુજનક ઉપર આધારિત. અહીં શું થાય છે કે બીજાણુજનક અને જન્યુજનક બંને સ્વતંત્ર છે. બીજાણુજનક, જન્યુજનક સ્વતંત્ર, બરાબર. તેના સિવાયનો આપણે ચર્ચા કરવા જઈએ તો ત્રિઅંગી વનસ્પતિ એ બીજ પ્રકૃતિ ધરાવે છે, બરાબર. અહીં બીજ પ્રકૃતિ ધરાવતી નથી, બરાબર. લખી શકો તમે તફાવત, બીજ પ્રકૃતિ નથી ધરાવતી. તેના સિવાય ચર્ચા કરવા જઈએ તો
સૌપ્રથમ વાહક પેશીધારી લખી શકી, સૌપ્રથમ વાહક પેશીધારી લખી શકીએ આપણે, બરાબર. અને દ્વિઅંગી વનસ્પતિ એ સૌપ્રથમ ઉભયજીવી પણ તમે લખી શકો. કેવી છે? ઉભયજીવી વનસ્પતિ તમે લખી શકો. વાહક પેશીધારી તો નથી તે પણ ઉભયજીવી છે, બરાબર. તેના સિવાયનો તમે તફાવત લખવા જાઓ તો મુખ્ય તફાવત બંનેમાં સરખા છે કે બંને છાયાપ્રિય છે, ઠંડા પ્રદેશમાં વસવાટ કરતી જોવા મળે છે, અને તેના સિવાય ભેજયુક્ત વાતાવરણમાં જોવા મળે છે. તો એ સરખા લક્ષણો લખવાની જરૂર નથી. હવે તેના સિવાય જોવા જઈએ તો અહીં સમબીજાણુક ઉત્પન્ન થાય છે, બરાબર. જ્યારે અહીં સમબીજાણુક તેમજ વિષમ બીજાણુ ઉત્પન્ન કરતું જોવા મળે છે. તો આવા બધા હજી પણ તમે જોવા જાવ તો ઘણા બધા તમે તફાવત લખી શકો. ઉદાહરણ તમે આમાં મેન્શન કરી શકો. તો આ રીતે તમને 2 માર્ક્સમાં કદાચ તફાવત પૂછે તો તમે તફાવત લખી શકો. તો અહીં આપણું આ ત્રિઅંગી વનસ્પતિ વિશે આપણે ચર્ચા પૂર્ણ કરી. આવતા લેક્ચરમાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે ચર્ચા કરીશું.